નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। દર્શક મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજે છે ઇન્ટરનેશનલ આર્ટ ડે, એટલે આજે કલા વિશે વાત કરવી છે। આમ જોવા જઈએ તો આપણે ઝડપી જીવનશૈલીમાં ક્યાંક કલા એટલે શું, કલાનું મહત્વ એટલે શું, એના ઉપર હંમેશા પ્રશ્નાર્થ રહેતો હોય છે। કલાને લઈને આજે જો આપણે જવા જઈએ તો જે પ્રકારે આપણી જીવનશૈલી બની છે એમાં ક્યાંક ક્રિએટિવિટી ઉપર, ક્યાંક સર્જનાત્મકતા ઉપર એક મોટો સવાલ ઊભો થયો છે અને જેમ જેમ પેઢી દર પેઢી આગળ વધી રહી છે એમ કલાનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે। એટલે અનેક પ્રકારના સવાલો છે કલા ઉપર, કલાનું કેટલું મહત્વ રહ્યું છે આપણા જીવનમાં અને શા માટે આ કલા મહત્વની છે, કેમ કે આપણા વેદ પુરાણોથી જે કલા છે એ અત્યંત આપણી પરંપરાગત કલાઓ છે કે જેને આજે પણ આપણે જીવંત રાખી છે। કેટલી કલાઓ એવી છે કે જે કદાચ અત્યારે આપણા વચ્ચે નથી, પણ જે કલાઓ અત્યારે આપણી વચ્ચે છે તેમનું શું મહત્વ છે અને કયા પ્રકારે તેને હવે આપણે આગળ વધારી શકીએ, આપણા આવનારી પેઢીને આ કલા આપી શકીએ, એનું મહત્વ શીખવી શકીએ, એ માટેનો ખાસ આજે દિવસ છે। કલાકારોને પ્રોત્સાહન આપવાનો આજનો આ દિવસ છે। ત્યારે આજે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે શિક્ષણવિદ ડોક્ટર CA અચ્યુતદાણી, સાથે જોડાયા છે આર્ટિસ્ટ રિદ્ધિ જાની અને પેઇન્ટર સાહેબ RJ મનમિત। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। દાણી, સૌથી પહેલા શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે આજે કલા દિવસ છે, સૌથી પહેલા મારે આપની પાસેથી એ જાણવું છે કે તમારા મતે કલા એટલે શું? સૌથી પહેલાં તો તમામ કલાકારોને આજના દિવસની બહુ જ બધી શુભકામનાઓ। અને જ્યારે જીવનની વાત થાય છે ત્યારે જીવન જીવવાની કળા કહેવાય છે। જીવન જીવવા માટે બીજું કશું નથી કહેવાતું। એટલે કોઈ હંમેશા જ્યારે વાત કરે છે તો જીવન જ એક કળા છે અને કળા જો જીવનમાં ના હોય તો જીવનના બધા જ રંગ નીકળી જાય, જીવનનો બધો જ આનંદ નીકળી જાય। એટલે કળા મારા હિસાબે ઇટ ઇઝ ધી સોલ ઓફ અ હ્યુમન બિંગ। અને કળા એક એવી વસ્તુ છે કે જે આપણને જાગતા રાખે છે, આપણને જીવંત રાખે છે અને જીવનમાં જે નાની મોટી મુશ્કેલીઓ આવે, મુસીબતો આવે, એમાંથી બહાર આપવા માટેનો એક રસ્તો આપે છે। આપણે સામાન્ય રીતે એવું વિચારીએ છીએ કે જોઈએ છીએ કે જ્યારે આપણે ખૂબ કદાચ ટેન્શનમાં આવીએ, કદાચ ખૂબ થાકેલા આવીએ, ખૂબ કામમાં આવીએ તો રિલેક્સ થવા માટે આપણે શું કરીએ છીએ? આપણે સંગીત સાંભળીએ છીએ અથવા આપણે ટીવી જોઈએ છીએ અથવા કોઈ મનગમતું પુસ્તક વાંચીએ છીએ। આ બધી જ વસ્તુઓનું મૂળ કળા છે। એટલે કળાનું જે મહત્ત્વ છે જીવનમાં એ ખૂબ છે અને આજના સ્પેશિયલ દિવસે જેટલા પણ કલાકારો છે એ બધાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને કળાને કઈ રીતે આગળ લઈ જઈ શકાય એ દિશામાં આપણે બધા ભેગા થઈને શું કોન્ટ્રીબ્યુટ કરી શકીએ એના માટે આજે ચર્ચા કરવાની ઈચ્છા ધરાવું છું। બિલકુલ રિદ્ધિજી, શું કહેશો? આજનો આ દિવસ છે કલાકારોને પ્રોત્સાહન આપવા માટેનો ખાસ તો દિવસ છે। કલાકાર તરીકે રિદ્ધિજી શું લાગે છે આજના સમયમાં જો વાત કરીએ તો કલાનું મહત્વ આપણી વચ્ચે, લોકો વચ્ચે, આપણા સમાજમાં અત્યારે કેટલું છે? મને એવું લાગે છે કે પહેલાના સમયમાં કલાનું એટલું ઇમ્પોર્ટન્સ નહોતું, પણ હવે જોવા જઈએ તો નવી જે પેઢી છે એ કલાનું ઇમ્પોર્ટન્સ સમજી રહી છે અને જે કલાકારો હોય છે એમને સપોર્ટ પણ કરી રહી છે। પહેલા એવું હતું કે આપણે છે ને અર્નિંગ્સ માટે એઝ એન આર્ટિસ્ટ જ્યારે તમે અર્ન કરવા જાઓ, તમારા આર્ટ વર્કને તમે પરફોર્મ કરો કે સેલ કરો ત્યારે તમને એટલો રિસ્પોન્સ નહોતો મળતો। દરેક આર્ટિસ્ટ છે ને અલગ અલગ વિચારસરણીઓ રાખતા હોય છે। આજે એને સમજવાવાળા લોકોની કેટેગરી વધી રહી છે। મને એવું લાગે છે કે દરેક વિચારોને એટલું ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે। તો પહેલા કરતા હું એવું માનું છું કે કલાને ડેફિનેટલી સન્માન અને રિસ્પેક્ટ પણ મળી રહી છે અને ઓપોર્ચ્યુનિટીઝ પણ એટલી જ મળી રહી છે। બિલકુલ સાચી વાત છે આપની। બિલકુલ સામે સવાલ એ પણ થાય મનમિત કે જે પ્રકારે રિદ્ધિબેને જણાવ્યું કે અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ તો મળી રહી છે, પણ કલાનું જે મહત્વ છે, કેમ કે આપણે કરિયર વાઇઝ જો જોવા જઈએ તો જ્યારે પણ કોઈ આર્ટ ફોર્મને કોઈ બાળક પસંદ કરે તો એ આર્ટ ફોર્મને સમજાવવું અને જો કોઈ બાળક ડોક્ટર અથવા તો એન્જિનિયર બનવાનું પસંદ કરે તો એ માતા પિતાને સમજાવવું, આ બંનેમાં બહુ ભેદભાવ છે। એટલે જ્યારે કોઈ બાળક આજે પણ કોઈ કળાને પોતાના કરિયર તરીકે જો સિલેક્ટ કરે તો આજે પણ એના માટે એક ચેલેન્જ છે પોતાના ઘરમાં સમજાવવું। એટલે આ ચેલેન્જ છે તમારા મતે કેટલી સાચી છે? આજના ટાઈમમાં પણ એક કલાને જો કરિયર તરીકે પસંદ કરવું હોય તો કેટલા પડકાર છે? આઈ થિંક જે અમારી જનરેશને ફેસ કર્યું છે એ હવે નેક્સ્ટ જનરેશન કદાચ કમ્પેરેટિવલી ઓછું ફેસ કરશે, કારણ કે હમણાંની જો પેરેન્ટિંગ જોઈએ તો ઘણી એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી પર ફોકસ કરતા હોય છે પેરેન્ટ્સ, કે સમર વેકેશનમાં આપણે ત્યાં મામાના ઘરે જવું અને માસીના ઘરે જવું અને પાછા આવી જવું। બટ હવે એવું નથી। અહીંયા જેવી એક્ઝામ પતી નથી ને બીજા દિવસથી કોઈક ને કોઈ ક્લાસીસ યા કંઈક ને કંઈક ચાલુ હોય છે। સો આઈ થિંક હવેની જે જનરેશન છે એનું પેરેન્ટિંગ જોઈએ તો એમને કમ્પેરેટિવલી ઓછી સ્ટ્રગલ પડશે એ સમજાવવા માટે કે મારે આ કંઈક નવું કરવું છે, બીકોઝ પેરેન્ટ્સ હવે ફ્લેક્સિબલ થયા છે અને એ પણ સમજે છે
કોન્ટેન્ટ ક્રિએશનની દુનિયા છે, જર્ની છે આખી, તો એમાં એ સમજે છે કે ઓકે આ 4 સિલેક્ટેડ કેટેગરી સિવાય પણ કરિયર ઓપ્શન હોઈ શકે છે, એટલે એક્સપ્લોર કરવાની પોસિબિલિટી વધી જશે, દેટ ઇઝ ફોર શ્યોર. પણ હા, પેરેન્ટ્સ સાથેની સ્ટ્રગલ તો રહેવાની જ છે, એ કોઈ પણ પેઢીના પેરેન્ટ્સ હોય એની જોડે રહેશે થોડી ઘણી. હવે આપ ત્રણેય એક્સપર્ટથી આજના દિવસે મારે એક પડકાર વિશે વાત કરવી છે. કલાની સામે જે અત્યારે સૌથી મોટી ચેલેન્જ છે તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કે જે દરેક સેક્ટરમાં ઓલમોસ્ટ આવી ગયું છે. પછી ડૉક્ટર, એન્જિનિયરથી લઈને કલાકાર સુધી કોઈ પણ વ્યક્તિ હોય, એઆઈને લઈને ખૂબ મોટી ચર્ચાઓ થઈ રહી છે. ક્યાંક રોજગારીને લઈને સવાલ ઉઠી રહ્યો છે એઆઈ સામે, ક્યાંક ક્રિએટિવિટીને લઈને સવાલ ઉઠ્યો છે કે સર્જનાત્મકતા ઘટી રહી છે આજની પેઢીમાં એઆઈના કારણે. કેમ કે સીધું જ આપણે પ્રોમ્પ્ટ નાખી દઈએ છીએ એઆઈમાં, ચેટ જીપીટીમાં, જેમિનીમાં, અને જેમિની અથવા તો ચેટ જીપીટી આપણને આપણું થીસીસ બનાવી દે, પ્રેમપત્ર લખી દે, અથવા તો કંઈ પણ વસ્તુ હોય ચેટ જીપીટી હવે કરી દે છે. એટલે કમનસીબે જે પેઢી છે એ કદાચ પ્રેમપત્ર લખવું હોય તો પણ એ લાગણીને નથી સમજી શકતો, એ કોપી પેસ્ટ કરેલો જ પ્રેમપત્ર હોય છે. એટલે અચ્યુતજી, શું લાગે છે આ એઆઈ જે છે એ આજના સમયમાં જો વાત કરીએ તો કલાની સામે, આર્ટ ફોર્મની સામે કેટલી મોટી ચેલેન્જ છે? આર્ટિફિશિયલ ફિલ્ડમાં એક નાનકડી ચેલેન્જ ડેફિનેટલી લઈને આવ્યું છે, પણ જ્યારે બી કોઈ આપદા આવે ને ત્યારે એની સાથે સાથે એક અવસર પણ આવતો જ હોય છે. દેર ઇઝ ઓલવેઝ એન ઓપોર્ચ્યુનિટી ઇન એન એડવર્સિટી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ઘણું બધું એડવાન્સમેન્ટ એવું કર્યું છે કે જેમાં ક્રિએટિવિટી જે સામાન્ય રીતે પહેલાં આપણા દ્વારા કરવામાં આવતી હતી કે કલાકાર દ્વારામાં કરવામાં આવતી હતી, તે હવે એ કરવા માટે એલિજિબલ થયા છે. પણ એ એક સાધન છે, આજની તારીખમાં પણ એ ટૂલ જ છે. આજે એને શું પ્રોમ્પ્ટ આપવો ને એ પણ એક કળા છે. તમે પ્રોમ્પ્ટ આપ્યા વગર તમે કોઈ પણ વસ્તુ એઆઈથી જનરેટ કરી શકવાના નથી. તમે જ્યારે એને પ્રોમ્પ્ટ આપો છો એને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવામાં આવે છે. એના માટે સ્પેશિયલ વર્ક ચાલે છે અને સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. તો જ્યારે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ જેવી વસ્તુ છે એ આખી વસ્તુ બની છે શેની ઉપર? ડિઝાઇન થિંકિંગ ઉપર. અને ડિઝાઇન થિંકિંગ જે છે એ ક્રિએટિવિટી અને આર્ટનો જ એક ભાગ છે. એટલે જો તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ એક સાધન તરીકે કરો તો એનાથી આર્ટને મને એવું લાગે છે કે વધારે સ્પેસ મળશે, વધારે પ્રમોશન મળશે. બીજી વાત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ ડિજિટલ લર્નિંગ અને સોશિયલ મીડિયા સાથે બહુ જ કરેક્ટલી અને બહુ જ સ્ટ્રોંગલી જોડાયેલું છે. સો આજે જે આર્ટિસ્ટની આર્ટ છે ને એની રીચ બહુ વધી ગઈ છે. આજે એક જગ્યાએ જ્યારે પહેલે પેઇન્ટિંગ બનતા હતા તો એક એક્ઝિબિશન ગેલેરીમાં લાગતા હતા અને ત્યાં જે 500,000 માણસ વિઝિટ કરતા હશે એમને જ એનો અનુભવ મળતો હતો. આજે જ્યારે ઓનલાઈન ગેલેરીઝ, વર્ચ્યુઅલ ગેલેરીઝ, ઇમર્સિવ આર્ટ આવી ગઈ છે, એ બધી એઆઈની જ ગિફ્ટ છે. અને એના કારણે આજે એક આર્ટિસ્ટની કળા એ કદાચ કન્યાકુમારી બેઠો હોય ને તો એની કળા કાશ્મીર સુધી પહોંચેલી છે, અને કાશ્મીર બેઠો હોય ને તો એની કળા કન્યાકુમારી સુધી પહોંચેલી છે, અને દે હેવ ઓલ્સો બીકમ માર્કેટ પ્લેસીસ. એટલે જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ એ ત્રણેયનો જો સારો સમન્વય કરવામાં આવે અને એને યોગ્ય રીતે એક સાધન તરીકે, ટૂલ તરીકે વાપરવામાં આવે તો આ બહુ મોટી થ્રેટ નથી, પણ એક ઓપોર્ચ્યુનિટી તરીકે આને જોઈ શકાય. બિલકુલ, અચ્યુતજી ખૂબ સાચી વાત કરી છે. આપે સકારાત્મક પાસું બતાવ્યું છે એઆઈનું, પણ સામે ચેલેન્જીસ એ પણ છે. કેમ કે અવારનવાર અમે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ, એઆઈને લઈને હંમેશા અનેક વિષયો ઉપર ચર્ચા થતી હોય છે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે 80 થી 90% જેટલી જે ક્રિએટિવિટી છે આજના બાળકોમાં એ મરી રહી છે. કેમ કે એ લોકો સીધા જ એઆઈ સાથે વાતચીત કરી રહ્યા છે, ચેટ જીપીટી સાથે વાતચીત કરી રહ્યા છે, ક્યાંક મેન્ટલ હેલ્થના પણ સવાલ છે. એટલે જ્યારે પણ આર્ટ સાથે કોઈ માણસ જોડાયેલો હોય ને તો એને પડકારો સામે કામ કરવામાં ઘણી મદદ મળતી હોય છે. મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ હોય છે, કેમ કે એનું એક કારણ હોય છે કે એની પાસે સર્જનાત્મકતા હોય છે, વિચારવાની ક્ષમતા હોય છે. પણ હવે આજના બાળકોની જો વાત કરીએ અચ્યુતજી, તો હવે એ લોકો, જેમ મેં આગળ કીધું કે રેઝિગ્નેશન લેટર પણ જો લખવું હોય તો એ આપણે ચેટ જીપીટીને પૂછીએ છીએ. એટલે આ એક ચોક્કસ પડકાર છે. તો અચ્યુતજી, શું લાગે છે કે આના ઉપર કામ કઈ રીતે કરી શકાય? કેમ કે આજના બાળકોની ખાસ મારે વાત કરવી છે. પુખ્ત વયના લોકો તો સમજી જ રહ્યા છે, પણ જે બાળકો સમજી નથી રહ્યા અને પોતાની સર્જનાત્મકતા મારી રહ્યા છે, તો કઈ રીતે એમને બાળકોને બચાવી શકાય? રાઈટ, બહુ જ સારો પ્રશ્ન છે અને મારે આના વિશે વાત કરવી જ હતી. થેન્ક યુ વેરી મચ ફોર ધીસ ક્વેશ્ચન. આપણે જ્યારે નાના બાળકો હતા ને, આપણે બધાની જ વાત કરું છું, ઓલ રિસ્પેક્ટેડ પેનલ મેમ્બર્સ અને મેમ આપની સાથે, કે જ્યારે આપણે નાના હતા ને ત્યારે ઉડતી નદી બનાવી શકતા હતા અને ઉડતી પર્વત વિશે પણ વિચારી શકતા હતા કે એક પર્વત ઉડતો હોય કે એક ઉડતી નદી હોય. એ જે આપણી ક્રિએટિવિટી અને જે ફ્રીડમ ઓફ થિંકિંગ હતી ને, એ જેમ જેમ આપણી સમજણ વધતી જાય છે ને એમ એમ એ ઘટતી જાય છે. એટલે બાળકમાં જે આર્ટ, ક્રિએટિવિટી, થિંકિંગ, ફ્રીડમ ઓફ થોટ એ એના ફોર્મેટિવ યર્સમાં હોય છે. અને ફોર્મેટિવ યર્સમાં સામાન્ય રીતે બાળક સ્કૂલમાં હોય છે. સો મારી એક બહુ જ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ અને એક અભિપ્રાય છે આ વસ્તુનો કે જો આર્ટને જીવનમાં ઇન્કલ્કેટ કરવી હોય તો સ્કૂલ લેવલે જ્યારે બાળકના ફોર્મેટિવ યર્સ ચાલતા હોય છે, ફોર્મેટિવ યર્સનો મતલબ થાય છે ધોરણ 1 થી લઈને ધોરણ 8 સુધીમાં જ્યારે બાળક ભણતો હોય ત્યારે જો એને કરેક્ટ એક્સપોઝર
આર્ટનું આપવામાં આવે, આર્ટના દરેક ફોર્મનું, ઇટ કેન બી મ્યુઝિક, ઇટ કેન બી પેઇન્ટિંગ, ઇટ કેન બી સ્કલ્પચર, ઇટ કેન બી એક્ટિંગ, ઇટ કેન બી ડાન્સ, ઇટ કેન બી એનીથિંગ ઇઝ એન આર્ટ, રાઈટ. પણ જો એનું એક્સપોઝર જો એને ધોરણ 1 થી ધોરણ 8ના ફોર્મેટિવ વર્ષોમાં આપવામાં આવે તો ઇટ વિલ બી ઇન્કલ્કેટેડ એઝ અ પાર્ટ ઓફ હિઝ લાઈફ ઓર હર લાઈફ. અને એકવાર બાળકના જીવનનો એક ભાગ બની જશે ને તો એ એના જીવનનો પ્લાન એ પણ બની શકે. એજ્યુકેશનને હંમેશા પ્લાન બી તરીકે જોવું જોઈએ. પ્લાન એ શું હોવો જોઈએ કે તમને જે ગમે છે, જે વસ્તુ કરતાં આપને થાક નથી લાગતો, જે વસ્તુ કરીને આપને આનંદ મળે છે ને એ વસ્તુ તમારા જીવનનો પ્લાન એ હોવો જોઈએ. એમાંથી એ આર્થિક ઉપાર્જન થઈ જ જાય છે. પણ ઇન કેસ ધેટ ફેલ્સ, એજ્યુકેશન મે કમ એઝ પ્લાન બી. સો સ્કૂલ લેવલે બાળકોને આ સબ્જેક્ટને એક ઓપ્શનલ સબ્જેક્ટ, ફ્રી પીરિયડ, કે ધારે કે ડ્રોઈંગનો લેક્ચર હોય કે સંગીતનો લેક્ચર હોય એની જગ્યાએ મેથ્સના ટીચર આવીને એમનું સિલેબસ પૂરું કરે કે સાયન્સના ટીચર આવીને એમને સિલેબસ પૂરું કરે, એ પ્રેક્ટિસને થોડી ડિસ્કરેજ કરીને આને જો પ્રોપરલી જો ઇન્કલ્કેટ કરવામાં સ્કૂલ લેવલે આવે તો બહુ સારા પરિણામો મળી શકે છે. અને લાસ્ટલી, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020એ પરફોર્મિંગ આર્ટ્સને એક ક્રેડિટ સબ્જેક્ટ તરીકે લીધેલો છે. એટલે જો સ્કૂલ લેવલે જો આ કામ થયેલું હશે ને તો દે કેન વેરી ઇઝીલી કન્ટિન્યુ ઇટ એટ ધ કોલેજ એન્ડ યુનિવર્સિટી લેવલ, અને બાય ધ ટાઈમ દે આર ઇન ટુ ધ ઇન્ડસ્ટ્રી દે વિલ બી રેડી ઇવન ફોર ધ ફિલ્ડ ઓફ આર્ટ એન્ડ સાયન્સ અલોંગ વિથ ધી અધર ફિલ્ડ્સ અવેલેબલ. બિલકુલ, ખૂબ જ સાચી વાત કરી છે આપે. રિદ્ધિજી, શું માનવું છે આપનું એઝ એન આર્ટિસ્ટ? તમને શું લાગે છે એઆઈ જે છે એ કેટલી મોટી ચેલેન્જ છે કે નહીં? સૌથી પહેલાં તો મારે આપના મતે એ જાણવું છે કે એઆઈ અને આર્ટ આ બંને વચ્ચે સંબંધ છે કે બંને એકબીજાના વિરોધાભાસ છે? તમારા વિચાર શું છે એઆઈ ઉપર? એટલે હું ખાલી એવું માનું છું કે એઆઈ એ નવી ટેકનોલોજી છે જે આપણે એડપ્ટ કરવાનું શીખવું પડશે. મે બી જે 90s પહેલાના જે લોકો છે એ લોકો માટે એઆઈ એક્સેપ્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે દે ડોન્ટ નો હાઉ ટુ ઓપરેટ. પણ એ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે આજના જમાનામાં શીખવી, એઝ એન આર્ટિસ્ટ કે કોઈ પણ ફિલ્ડમાં તમે હોવ તમારા ગ્રોથ માટે. પણ રહી વાત કોમ્પિટિશનની, તો મને એવું નથી લાગતું કે જે પરફોર્મન્સ આર્ટ કરે છે, જે કોઈ પણ પ્રકારનું આર્ટ કરે છે, માનો કે હું પેઇન્ટર છું, તો મને એવું લાગે છે કે જે એટમ્સ, જે કલરના દ્વારા હું કેનવસમાં પાસ કરું છું, કદાચ એઆઈ પાસે એ પોસિબિલિટી નથી કે એ એટમ્સને એ પોઝિટિવિટી કન્વર્ટ કરાવી શકે કે કેનવસ પર ઉતારી શકે. એ કેન આઈડિયા આપી શકે છે, ડેફિનેટલી એ આઈડિયાઝ આપી શકે છે આપણને, પણ એને એકચ્યુઅલ ફોર્મમાં જે ઇમોશન્સ સાથે બને છે એ એક હ્યુમન જ કરી શકે છે. અને મને લાગે છે કે એ પાવર હંમેશા હ્યુમન પાસે રહેશે, કારણ કે એમ જોવા જઈએ તો બધી ટેકનોલોજી હ્યુમન મેડ છે અને હ્યુમન્સ એ ડિવાઇન મેડ છે. તો ડિવાઇનથી ઉપર હું કોઈને નથી રાખતી. તો મને એવું લાગે છે કે અગર જો ડિવાઇન હ્યુમન્સને એ બ્રેન આપી શકે છે કે એ એઆઈ ડેવલપ કરી શકે, તો એ હ્યુમન્સ કંઈ પણ કરી શકે છે. બિલકુલ. આપની મનમિત શું માનવું છે આપનું? જે પ્રકારે એઆઈની જ્યારે વાત થઈ રહી છે, શું લાગે છે એઆઈ જે છે, અત્યારે તો આપણે સિચ્યુએશન જાણીએ છીએ, ફ્યુચરને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તમારા મતે મારે ફ્યુચર વિશે જાણવું છે. એઆઈ જે છે ફ્યુચરમાં આર્ટ ઉપર કેટલું હાવી થશે કે નહીં થાય? એઆઈ આર્ટ ઉપર ત્યારે જ હાવી થશે, હું એમ જ કહું છું હંમેશા, કે એઆઈ એ માણસનું દુશ્મન નથી. માણસ જો એઆઈ ના સહારે માણસનું દુશ્મન બની શકે છે. ફોર એક્ઝામ્પલ, રિદ્ધિ મેડમ મારી પાસે આવ્યા કે મારે આ પેઇન્ટિંગ કરવું છે અને મેં એમને એક્સ અમાઉન્ટ આપી, પણ એ જો ચેટ જીપીટી પ્રોમ્પ્ટ જનરેટ કરીને પ્રિન્ટ કરાવીને લગાવી દેશે તો ત્યાં રિદ્ધિ મારી દુશ્મન બને. સો દેટ ઇઝ વાય આપણે એકબીજાની સામસામે નથી થવાનું. આપણે એ વેલ્યુ કરવાની છે કે જો હું એક એક્સ અમાઉન્ટ માંગી રહ્યો છું તો એ ટાઈમ વેલ્યુ અને એફર્ટ્સ અને આર્ટિસ્ટિક વેલ્યુ માંગી રહ્યો છું, એટલા માટે આપણે થઈ રહ્યું છે. તો ફ્યુચર ત્યારે સિક્યોર થશે જ્યારે માણસ લેવલ સાથે કનેક્ટ થશે અને વિચારશે કે એઆઈ એટ ધ એન્ડ ઓફ ધ ડે એઆઈ જ રહેશે. તમે એમાં હ્યુમન ટચ નહીં આપી શકો. જેટલી ડિટેલ્સ તમને આપવી હશે આપી શકશો, પણ તમે એ વસ્તુ ફીલ નહીં કરી શકો. જ્યારે કેનવાસનું તમે અડશો તો એ તમને ફીલ નહીં થાય, એ તમને પ્રિન્ટેડ ફીલ થશે. તો દેટ્સ હાઉ આઈ સી એઆઈ, કે ફ્યુચરમાં માણસે એઆઈને બેલેન્સ રાખીને જવાનું છે. જેમ કે અમુક ઘણી આર્ટ છે, આર્ટ ફોર્મ છે જેની બુક્સ તમને કદાચ ના મળે, તો તમે એઆઈમાં પ્રોમ્પ્ટ નાખીને એના વિશે હિસ્ટ્રી કાઢી શકો છો. તમે જેમ કે વારલી પેઇન્ટિંગમાં રાઈસની પેસ્ટ વપરાતી હશે, તો એનું એક્ઝેક્ટ પ્રપોર્શન કઈ રીતે બનાવવું એ તમે એઆઈ પાસે શીખો ને, એમાંથી બનાવો, એ વારલી કરો એનાથી આગળ. એટલે જે બેઝિક આપણા જે સ્ક્રેચ છે, જે આઈડિયાઝ છે, રિસર્ચ છે, એના માટે એઆઈ બેસ્ટ છે અને એ જવું જ જોઈએ આગળ. કારણ કે હું કેટલી બુક શોધવા જઈશ, કેટલી લાઇબ્રેરી શોધવા જઈશ, કેટલા એક્સપેરિમેન્ટ કરીશ કે પ્રપોર્શન મારું પરફેક્ટ આવે, એના કરતા હું એઆઈમાં એ રીતે વાપરી શકું છું. અને ફ્યુચરમાં એઆઈ અને આર્ટ બંનેને બેલેન્સ કરીને આગળ લઈ જઈ શકાય છે. જ્યાં સુધી માણસ સાથે કનેક્ટ થશે, એઆઈથી ડરવાની કોઈ જરૂર નથી.
સાચી વાત છે. એટલે એઆઈની પણ જો આપણે વાત કરતા હોય તો એ આપણા જ હાથમાં છે. જેમ સોશિયલ મીડિયાની આપણે હંમેશા વાત કરતા હોઈએ કે જેટલા ફાયદો છે એટલા જ નુકસાન પણ છે, એ આપણા હાથમાં છે કે પછી આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવો. એટલે મનમિત બીજો સવાલ કલાને લઈને એ થાય, અત્યારે જે પ્રકારે આપણે આર્ટ ફોર્મ જોઈ રહ્યા છે એ સ્ટેન્ડઅપ કોમેડીથી લઈને કોઈ સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, પેઇન્ટિંગ હોય. પેઇન્ટિંગ જો કે વિવાદમાં ઓછી આવતી હોય છે, પણ મોસ્ટલી સ્ટેન્ડઅપ કોમેડી કે જે એક ખૂબ સુંદર આર્ટ છે, આપણે જોવા જઈએ તો કોઈને હસાવવું એક ઘણી અઘરી વાત છે, ખૂબ અઘરું આર્ટ છે, બધાના બસની એ વાત નથી હોતી. તેમ છતાં પણ અત્યારે મનમિત કલા ઉપર અનેક સવાલો ઉઠતા હોય છે. અવારનવાર કલા જે છે, કલાકારો જે છે એ વિવાદમાં આવતા હોય છે. પછી ડાયરાના કલાકારથી માંડીને સ્ટેન્ડઅપ કોમેડી કરતા કોઈ પણ કલાકાર હોય, માફી માંગતા વિડીયો ખૂબ આવી રહ્યા છે હવે કલાકારોના. શું લાગે છે, કલાકારો ખોટી દિશામાં જઈ રહ્યા છે, કલા ખોટી દિશામાં જઈ રહી છે, કે કલાને જોનારા, કલાને ઓબ્ઝર્વ કરનારી એ ટાર્ગેટ ઓડિયન્સ છે એ ખોટી દિશામાં જઈ રહી છે? એ છે કે જેમ આપણને નાનપણમાં સ્કૂલમાં શીખવાડતા હતા કે આપણે કંઈક કચરો કરીએ તો આપણને સ્કૂલમાં મેડમ કે ઘરે આવું કરો છો, નથી કરતા ને. એ જે બાઉન્ડ્રી હતી ને, એ બાઉન્ડ્રી કલાકારે શીખવાની જરૂર છે. કારણ કે રિસ્પોન્સ જ્યારે મળે, ઓડિયન્સ મળે, ફેન્સ મળે, ત્યારે ઓવરવેલ્મિંગ થઈ જવાય, ફ્લોમાં બે જોક વધારે બોલાઈ જાય. પણ ત્યારે એ બાઉન્ડ્રી રાખવાની સ્ક્રિપ્ટિંગ કરતી વખતે કે શું આ જોક હું મારા પેરેન્ટ્સ સામે ક્રેક કરી શકું છું? નહીં. તો મારું ઓડિયન્સ મારે ફેમિલી રિલેટેડ રાખવું છે તો પછી એ પ્રમાણે રાખવું પડશે. એટલે જે નાનપણમાં બાઉન્ડ્રી બનતી હતી કે ઘરે આવું કરો છો, નથી કરતા તો અહીંયા નહીં કરવાનું, બસ એ એક બાઉન્ડ્રી માણસે શીખવાની જરૂર છે. અને તમે જેમ કીધું કે પેઇન્ટિંગ ઓછી આવતી હોય છે કોન્ટ્રોવર્સીમાં, બટ રિસન્ટલી મેં એક પ્રશ્ન ઉપાડ્યો હતો. એક લાંભિયાની પોળ છે આઈ થિંક અમદાવાદમાં, અને ત્યાં જઈને મેં વિડીયો બનાવ્યો હતો કે પોળમાં રેન્ડમલી ડોલ્ફિનના વિડીયો, ફોટોઝ હતા પ્રિન્ટ કરેલા, ગરબાના ફિગર્સ હતા, કે પછી હાથીના, ઊંટના ફિગર્સ હતા. એટલે મેં પ્રશ્ન ઉપાડ્યો હતો કે અમદાવાદની પોળને પોળ રહેવા દો, તમારું આ બાજુનું અમદાવાદ જે છે આપણું નવું વિકસિત અમદાવાદ, એમાં તમે કરો એક્સપેરિમેન્ટ જે કરવા હોય, પણ પોળની દિવાલ જો જૂની જર્જરિત હશે ને તો પણ એની બ્યુટી છે, તમે એ રિસ્ટોરેશન ફરી નહીં લાવી શકો. તો રેન્ડમ પેઇન્ટિંગ્સ કરવા કરતા જે જેવું છે એને રહેવા દેવામાં પણ મજા છે. એટલે કલાની એ વસ્તુ છે કે વેલ્યુ જેટલી તમે એની રિસ્પેક્ટ કરી શકો, જેટલી બાઉન્ડ્રી બનાવીને કામ કરી શકો, એટલી તમને રિવર્ટ બેક વધારે મળશે, એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. રિદ્ધિજી, શું કહેશો, જે પ્રકારે કલાને લઈને હંમેશા કોન્ટ્રોવર્સી વધારે થતી હોય છે, એ શો હું જ ઘણા બધા શો કર્યા છે, એ પછી સિંગિંગ હોય, ડાન્સિંગ હોય, કે ગમે કોઈ પણ આર્ટ ફોર્મ હોય, અને જે પ્રકારે ચિત્ર વિશે પણ મનમિતજીએ આપણને અત્યારે જણાવ્યું. રિદ્ધિજી, તમને શું લાગે છે, શા માટે હવે જે કલા લોકોના મનોરંજન માટે હતી, જે કલા લોકોને માનસિક રીતે મજબૂત કરવા માટે હતી, એ કલા ઉપર હવે સવાલો શા માટે ઉઠવા માંડ્યા છે? મારા મતથી એવું છે કે ખાલી એક વ્યક્તિ કે એક ખોટા ડિસિઝન કે ખોટા એક્ટના લીધે આપણે આખા ઓવરઓલ કલાના ક્ષેત્રને જજ ના કરીએ. કારણ કે ઘણા બધા એવા આર્ટિસ્ટ પણ છે જે જેન્યુઅનલી લોકોને હસાવે છે, જે જેન્યુઅનલી પરફોર્મ કરે છે, જે જેન્યુઅનલી પેઇન્ટિંગ બનાવે છે. અને આપણું આજનું સમાજ છે ને, જે એ નેગેટિવિટી પર વધારે ફોકસ કરે છે. એઝ એન આર્ટિસ્ટ હું એવું માનું છું કે જ્યારે તમે કોઈ પણ પ્રોફેશનમાં હોય, માનો કે ડોક્ટર છે, ઓપરેશન કરી રહ્યો છે, તો એનો ટાર્ગેટ એ છે કે ઓપરેશન સારી રીતે થઈ જાય, ના કે ઓપરેશનના કોમ્પ્લિકેશન્સ શું છે. તો મને એવું લાગે છે કે આપણે કદાચ આપણા વિચારો ચેન્જ કરવાની જરૂર છે. કારણ કે સમાજમાં આપણે અગર પોઝિટિવિટી ઈચ્છતા હોઈએ તો એની શરૂઆત આપણે ખુદથી કરવી પડે છે. અને અગર જો આપણે આપણાથી શરૂઆત કરીશું તો આપણા ઘરના સુધી પહોંચશે, અને આપણા ઘરના સુધી પહોંચશે તો કદાચ સોસાયટી સુધી પહોંચી જ જવાની છે. અને એમ કરતા એ પોઝિટિવિટી આગળ વધશે. તો એક ખોટા ઇન્સિડન્ટના લીધે આપણે કોઈને જજ પણ ના કરવા જોઈએ. અમુક વસ્તુઓ જે છે મને ખબર છે કે એ યોગ્ય નથી. અમુક બાઉન્ડ્રીઝ હોવી જ જોઈએ, અમુક મર્યાદાઓ હોવી જોઈએ દરેક ફિલ્ડ ઓફ આર્ટમાં જ્યારે એક્સપ્રેશનની વાત હોય. પણ અગર કંઈ એવું થઈ ગયું છે તો એમાં પોઝિટિવિટી શોધીને આગળ કઈ રીતે વધવું, એ પણ એક કલા છે. જેમ ડોક્ટર સરે જે સૌથી પહેલા કહ્યું હતું કે લાઈફ જીવવાની એ પણ એક કળા છે. તો ડેફિનેટલી હું એમાં અગ્રી કરું છું કે તમે કઈ રીતે વસ્તુઓને જુઓ છો, એ પણ તમારી ઇનર આઈનું પ્રતીક છે. એટલે આપણે અગર પોઝિટિવિટી સીક કરતા હોઈએ તો આપણે એ જોવાની શરૂઆત આપણાથી જ કરવી જોઈએ, એવું હું માનું છું. બિલકુલ સાચી છે. પણ જ્યારે આપણે ઇન્ડિયામાં બેસીને વાત કરતા હોઈએ તો અનેક એવા વિષયો છે કે જે ખૂબ વાસ્ટ છે ચર્ચા કરવા માટેના. અને પોઝિટિવિટીની તો જો વાત કરીએ રિદ્ધિ, તો એ તો ખૂબ જ અઘરી વસ્તુ મને લાગે છે, કેમ કે જે પ્રકારે કોન્ટ્રોવર્સીસ હું જોતી હોઉં છું, અને
કમનસીબી આપણી કે કલાકાર અને કલાને બદનામ કરીને લોકોને મનોરંજન મેળવવામાં વધારે મજા આવે છે. એની કલાને માણવા કરતાં એ વધારે બદનામ થાય અને ત્યારબાદ જે કોન્ટ્રોવર્સી થાય એમાં હવે લોકો મનોરંજન લઈ રહ્યા છે. એ પણ એક આપણી કમનસીબી છે. આજના દિવસે વાત કરવી પડે છે આપણને કલાને લઈને. અચ્યુતજી, શું માનો છો આપ? જે પ્રકારે કલાને લઈને અવારનવાર સવાલો થતા હોય છે, કલાકારોને લઈને અવારનવાર સવાલો થતા હોય છે, અને જે પ્રકારે રિદ્ધિજીએ કહ્યું કે પોઝિટિવ થિંકિંગ જો રહેશે તો ક્યાંક શરૂઆત થશે, પણ જે પ્રકારે અત્યારે હું માહોલ જોઈ રહી છું, પગ પકડીને ખભો આપી અને એમને ખભો આપીને ઉપર ચડાવવા કરતાં પગ ખેંચવાવાળા અત્યારે વધારે છે. એટલે અત્યારે કલાકારો માટે ખૂબ અઘરી વસ્તુ છે. પોતાનું કલા જ્યારે પણ એ પ્રદર્શન કરે એટલે સામેથી કેવો પ્રતિભાવ મળશે, કોણ કઈ વાતનું વધારે એ મગજમાં લેશે, કયા બાબતે કઈ વસ્તુ કોઈને હર્ટ ના થઈ જાય અને માફી માંગવી પડશે, કઈ ખબર નથી હોતી અત્યારે કલાકારને. કેમ, શા માટે આપણે આ પરિસ્થિતિમાં મુકાયા છીએ? એકદમ સાચી વાત છે. અને જેમ તમે કીધું એમ પણ હું આવું બહુ જ સોશિયલ મીડિયામાં જોતો હોઉં છું કે કોઈ કલાકારે કોઈ વાત કરી, પછી એનો કોઈ વિવાદ થઈ ગયો, પછી કલાકાર એની માફી માગે છે, બે કલાકારો ઝઘડી જાય છે, બે કલાકારો એકબીજાને ખુલ્લી ચેલેન્જ આપે છે. આવી બધી જ વસ્તુઓ થઈ રહી છે અને આ એક પ્રશ્ન ખૂબ સાચો છે. હવે અહીંયા જે મારી સમજણ છે, આઈ કમ ફ્રોમ એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને હું એકદમ યુવાનો સાથે ને યુવા ધન સાથે જોડાયેલો છું. તો જ્યારે હું એ બાળકોને જોઉં છું ને ત્યારે એમાં મને આવી કોઈ લાક્ષણિકતાઓ દેખાતી નથી. એ સરળ, સિમ્પલ અને એકદમ પોઝિટિવ ટુવર્ડ્સ લાઈફ જ છે. પણ મેં એવું જોયું છે કે આ સોશિયલ મીડિયાના જમાનામાં, વાયરલ થવાના જમાનામાં શોર્ટલી અને ઓછા સમયમાં, ઓછા સ્પાનમાં જેને સફળતા મળી જાય છે ને, એ સફળતા પચાવવાની જે તકલીફ છે એ પચાઈ નથી શકતા. અને જ્યારે એ પચતી નથી ને ત્યારે મર્યાદાઓને તમે લાંઘી જાઓ છો. એક્સેસ ઓફ એનીથિંગ ઇઝ બેડ એવું કહેવાય છે. કોઈ પણ વસ્તુનો અતિરેક થાય ને એટલે હંમેશા એ તમને નુકસાન જ કરે. કલાકારોએ પણ આ વસ્તુનું ખરેખર સિન્સિયરલી ધ્યાન રાખવું જોઈએ. કલાકારની જવાબદારી છે કે કલા જીવંત રહે. કલાકારની જવાબદારી છે કે કલાનું માન અને સન્માન જળવાય. જ્યારે કલા છે ને એના કલાકારથી જ ઓળખાય છે, રાઈટ? સો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ દરેક કલાકારે આ વસ્તુને પોતાની અંગત જવાબદારી તરીકે લેવું જોઈએ કે મારે મારી કળાને રિપ્રેઝેન્ટ કરવાનું છે ને મારે એનું માન સન્માન જાળવવાનું છે. તો એમણે એમનો બિહેવિયર કે એમની વાણી કે એમનું વર્તન એ મર્યાદામાં રાખવું જ જોઈએ. અને એ જો નહીં રાખે તો કદાચ ઓવરનાઇટ એ વાયરલ થશે, સેન્સેશન થશે, પણ કોઈ પણ નેગેટિવ વસ્તુ હશે ને એનું જીવન ખાલી 2 કે 4 દિવસનું, 5મા દિવસે તમને કોઈ પૂછવા આવતું નથી. એટલે આ વસ્તુ પણ એક દરેક કલાકારે પણ સમજવી જોઈએ. અને જેમ મેડમે કીધું એ પ્રમાણે કે કોઈ એક કલાકારે કદાચ કોઈ ભૂલ કરી હોય કે કોઈ મર્યાદા ઓળંગી હોય તો એના કારણે આખા કલાકાર સમુદાયને કે આખા કલાના સમુદાયને નેગેટિવલી જોવો કે એને પ્રશ્ન કરવો એ યોગ્ય નથી. પણ પ્રાઇમરીલી રિસ્પોન્સિબિલિટી કલાકારોએ લેવી જ પડશે અને એમણે પોતે મર્યાદામાં રહીને પોતાના કળાનું માન સન્માન જળવાય તે જ રીતે પબ્લિકલી અપિયરન્સ કરવો જોઈએ એવી મારી સમજણ છે. બિલકુલ સાચી વાત છે આપની. અને આજના આ દિવસે છેલ્લો એક સવાલ આપ ત્રણેય એક્સપર્ટને પૂછવા માંગીશ. શરૂઆત અચ્યુતજી આપનાથી કરીશ. કલાનું જીવનમાં કેટલું મહત્વ છે? એટલે જો હું કોઈ કલા શીખી રહી છું, હું કોઈ એક કલાકાર છું અથવા તો મારા જીવનમાં ભલે એ સાઈડમાં જ હોય પણ એક કલા છે મારા જીવનમાં, તો મને શું ફાયદો થાય? અને જો હું કોઈ કલાથી દૂર છું તો મને શું નુકસાન થાય? એટલે પૂછવાનો મતલબ એટલો અચ્યુતજી કે આજના આ દિવસે એ જણાવો મારા દર્શક મિત્રોને કે કલાનું જીવનમાં કેટલું મહત્વ હોય છે. કળાનું મહત્વ સમજવું હોય ને તો આપણે હાર્ટની વાત કરીએ. હાર્ટનો સ્પેલિંગ છે HEART. જો મારો સ્પેલિંગ ખોટો ના હોય તો જો હાર્ટ એટલે હૃદય અને હૃદયના છેલ્લા 3 અક્ષર આર્ટ છે, ART. એટલે આર્ટ વગરનું જીવન શક્ય જ નથી. આર્ટ એ જીવનનું સૌથી મોટું રિલેક્સેશન છે, સૌથી મોટી મોટિવેશન છે. અને આર્ટિસ્ટિક નેચર અને આર્ટિસ્ટિક સમજણ તમને જીવનની રેઝિલિયન્સ શીખવાડે છે, જીવનમાં આગળ વધતા શીખવાડે છે. કોઈનું જીવન સંઘર્ષ વગર હોતું નથી અને સંઘર્ષમાંથી બહાર આવવા માટે આર્ટથી મોટો કોઈ સહારો નથી. સો માય અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ આર્ટ ઇઝ લાઈફ. જેમ મેં શરૂઆતમાં પણ કીધું હતું કે જીવન જીવવાની કળા છે, જીવન જીવવાની પદ્ધતિ હોતી નથી. સો મારી સમજણ આ બાબતને લઈને બહુ જ સ્ટ્રીમલાઇન છે કે જીવન આર્ટ વગર અધૂરું છે અને જીવન આર્ટ વગર કે કળા વગર હોઈ શકતું નથી. બિલકુલ. રિદ્ધિજી, શું કહેશો? આર્ટ તમારા માટે જીવનમાં કેટલું મહત્વનું? મને એવું લાગે છે કે આર્ટ એક છે ને વરદાન રૂપી છે. કારણ કે જ્યારે તમે અમુક વસ્તુઓને શબ્દો દ્વારા નથી સમજાવી શકતા કે કહી શકતા, ત્યારે તમે એ મે બી કલર્સના દ્વારા, મે બી કોઈ ડાન્સના દ્વારા કે મે બી કોઈ અલગ પ્રકારના આર્ટના દ્વારા તમે તમારી જાતને એક્સપ્રેસ કરી શકો છો. મે બી એ વાઇબ્રેશનલ છે
જે વાઇબ્રેશન્સ છે ને એઝ એન આર્ટિસ્ટ તમે ફીલ કરી શકો છો જ્યારે તમે એ કલા કરી રહ્યા હોય. તો મને એવું લાગે છે કે કદાચ એ એક એવું મેડિટેટિવ ઝોન છે જે દરેક વ્યક્તિએ ફીલ કરવો જોઈએ, કારણ કે આજના જમાનામાં જ્યારે મેન્ટલ હેલ્થ અને એવા બધા ઇમોશનલ ઇશ્યુઝ આવે છે, લોકો ડિપ્રેશનમાં હોય છે, સ્ટ્રેસ હોય છે, અને એમાંથી બહાર નીકળવા માટે આર્ટ થેરપીના અમુક કોર્सेस હોય છે જેના દ્વારા મતલબ સિમ્પલ એવા ટેકનિક્સ છે આર્ટ થેરપીના, જેના દ્વારા લોકો પોતાના મેન્ટલ હેલ્થ ઉપર કામ કરી રહ્યા છે અને એ વર્ક પણ કરે છે. સાયન્ટિફિકલી પણ એ દરેક કલર્સના અમુક જે વાઇબ્રેશન હોય છે, જ્યારે તમે એને પ્રોસેસ કરો છો ત્યારે એ ડેફિનેટલી તમને હેલ્પ કરતા હોય છે. અને જેમ સરે કહ્યું હાર્ટ, યસ ડેફિનેટલી એ ડેફિનેશનમાં પણ છે. અને આપણા શરીરમાં રહેલા સાતે સાત ચક્રો પણ કલર્સથી બિલોંગ કરે છે. તો જ્યારે તમે પર્ટિક્યુલર કલરની સાથે કામ કરો છો તો તમારા ચક્રમાં પણ બેલેન્સિંગ આવે છે. એઝ અ સ્પિરિચ્યુઅલ આર્ટિસ્ટ મને ખબર છે કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે જ્યારે મેન્ટલ હેલ્થની કે કોઈ પણ ટાઈપના ઇમોશનલ ટ્રોમાસથી હીલ કરવા માટે લોકો ઈચ્છતા હોય ત્યારે આર્ટ ડેફિનેટલી હેલ્પ કરે છે. અને જેમ એન્જિનિયર્સ અને ડોક્ટર્સ અને બીજા વેલ નોન પ્રોફેશન્સ જે લોકો ડેડિકેટ કરે છે પોતાની જાતને કોન્ટ્રીબ્યુટ કરવા, આર્ટ એક એવી વસ્તુ છે કે જે કદાચ એવા ટ્રોમાસને હીલ કરવામાં કોન્ટ્રીબ્યુટ કરે છે જે લોકો શબ્દોમાં પણ નથી કહી શકતા કે મને અહીંયા દુખે છે, કે મને આ થાય છે, કે મને પેલું થાય છે. એટલે આઈ ફીલ ઇટ્સ અ બ્લેસિંગ ફ્રોમ ગોડ ઈચ એન્ડ એવરી આર્ટિસ્ટ જે લોકો કોઈ પણ પ્રકારના આર્ટ ફોર્મમાં છે. બિલકુલ, છેલ્લો સવાલ એ છે આપને કે તમારા મતે આજના દિવસે કલાનું જીવનમાં કેટલું મહત્વ? કલાનું જીવનમાં એટલું જ મહત્વ જેટલું તમારું જમવાનું હોય છે ડેલી રૂટીનમાં. કારણ કે તમે કોઈ થેરાપિસ્ટ પાસે જાઓ, ઓવર થિંકિંગ છે, એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, એ તમને બોટમ લાઈન એ જ કહેશે કે પોતાનામાં રહો, પોતાના માટે કંઈક કરો. ઇવન તમે થેરાપિસ્ટ પાસે ના જાઓ, તમારા માસીને ફોન કરો કે બાજુવાળા માસીને પણ આ કહેશો કે મને આ પ્રોબ્લેમ છે, એ તમને કહેશે કંઈ નહીં, ભૂલી જા, પોતાનામાં રહે, પોતાના માટે કંઈક કર. એ જે પોતાના માટે કંઈક કરવાનું છે ને, એ 20 મિનિટ હોઈ શકે, 1 કલાક હોઈ શકે, એ તમારા ઉપર છે તમે કેટલું આપી શકો છો. હું જરૂર નથી કે પેઇન્ટિંગ જ હોય, ડાન્સ હોઈ શકે છે, રિયાઝ કરવો હોઈ શકે છે, કુકિંગ ગમતું હોય તો કુકિંગ કળા હોય, પછી એમાં 2 ટાઈમનું મીલ નહીં ગણવાનું, પણ પોતે કંઈક એક્સપેરિમેન્ટ કરી રહ્યા હો એ ગણવાનું. અને એવી રીતે તમે જે પોતાનામાં રહેશો, પોતાના માટે કંઈક કરશો ને, એ તમને એ ખબર નહીં હેપી હોર્મોન્સ જે અલગ હશે એ તમને થેરપીથી પણ ઉપરનું કંઈક લાગશે, ફીલ થશે. અને પોતાનામાં રહેશો તો તમારામાં જે પર્સનાલિટીમાં પણ ડેપ્થ આવશે ને, તમે લોકો પાછળ ભાગો છો પણ પછી લોકો તમારી પાસે સામેથી આવશે. આઈ બિલીવ ઇન સ્પિરિચ્યુઆલિટી કે જેટલું પોતાને આપશો ને એટલું તમને યુનિવર્સ પાછું આપશે. સો આપણને જે આ મળ્યું છે, જે આ તત્વ મળ્યું છે, આ બોડી મળ્યું છે, આપણને આ જે વિચારસરણી મળી છે, એની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. અને ભાષા જે વસ્તુ છે આપણને બીજા વસ્તુથી અલગ પાડે છે, જેમ કે નિર્જીવ વસ્તુ હોય કે પ્રાણીઓથી અલગ પાડે છે, સેમ વે કલા પણ એવી જ છે જે આપણને એમની પાસે નથી ને આપણી પાસે છે. તો જ્યારે આપણી પાસે હોય કોઈ વસ્તુ તેની રિસ્પેક્ટ કરવી જોઈએ અને એને નરિશ કરવી જોઈએ, તો જ એનું આપણે એકચ્યુઅલ વેલ્યુ કરી રહ્યા છીએ એવું કહેવાય. ખૂબ ખૂબ આભાર આજના દિવસે અચ્યુતજી, રિદ્ધિજી, મનમીતજી, આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં માત્ર આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.